નમસ્કાર, સમાચારોની દુનિયામાં આપ સર્વેનું સ્વાગત છે ને સમાચારો સાથે હું છું મુસ્કાન। પાછળના ઘણા સમયથી જે ચૂંટણીની કાગડોળે રાહ જોવાતી હતી, હવે એની તારીખો જાહેર થઈ ગઈ છે। હું વિધાનસભા પેટા ચૂંટણી જે વિસાવદર અને કડીમાં યોજાવાની છે એની વાત નથી કરી રહી, હું વાત કરી રહી છું ગ્રામ્ય પંચાયતની જે ખાલી પડેલી સીટો છે એના પર જે ચૂંટણી યોજાવાની છે એની 22 જૂનના રોજ ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના 973 પૈકી 616 ગ્રામ્ય પંચાયતની રોટેશન મુજબ પોણા 3 વર્ષ પછી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તેમાં એક હરખની હેલી પણ જોવા મળી રહી છે, કારણ કે પોણા 3 વર્ષ પછી તેમને સરપંચ મળશે। બનાસકાંઠા જિલ્લામાં ઓબીસીના સરપંચ 27 નહીં પરંતુ 70 ચૂંટાશે। 215 પંચાયતો એવી છે કે એમાં સામાન્ય ચૂંટણીઓ થાય તેવી પણ શક્યતાઓ છે। 171 પંચાયતો એવી કે હવે અલગ પડી રહી છે અને 229 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે। કુલ બનાસકાંઠા જિલ્લામાં 616 ચૂંટણી યોજાવાની છે। હવે ઘણા ખરા સવાલો છે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીને લઈને, જેના સવાલોના જવાબ અમારા સ્થાનિક જે કહેવાય કે સંવાદદાતા છે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરવો છે। બનાસકાંઠાથી અમારા સંવાદદાતા થાનાજી રાજપૂત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। થાનાજી, સૌપ્રથમ આપની ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। જી થાનાજી, સૌપ્રથમ પ્રશ્નો ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે પોણા 3 વર્ષ પછી સ્થાનિકોમાં હરખની હેલી છે અને લાઈવ 24 દ્વારા અને તમારા દ્વારા સમજવાનો એ પ્રયાસ કરવો છે કે જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત છે અને કયા પ્રકારના અમુક જે સવાલો છે જે લોકોને પૂછવા છે, પરંતુ આજ આપની પાસેથી જાણવા છે થાનાજી। બનાસકાંઠા જિલ્લામાં 973 પૈકી છે, તેમાંથી 616 ગ્રામ પંચાયતોમાં રોટેશન મુજબ જે પોણા 3 વર્ષ પછી જે ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈને સરપંચો જે તૈયારીઓ કરી રહ્યા છે તેમનામાં પણ હરખની હેલી છે અને ગ્રામીય જનતા પણ જેને મહોર લગાવી અને જેને વિજેતા બનાવશે એ તો હવે જોવાનું રહ્યું, પણ લોકોમાં જે પોણા 3 વર્ષથી વહીવટતંત્ર જે કાર્ય સંભાળી રહ્યું હતું તેને લઈને વિકાસ પણ રોંધાઈ ગયો હતો અને લોકોને પણ ખૂબ જ મુશ્કેલી પડતી હતી। અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના જે સરહદીય વિસ્તારો છે ત્યાં ઘણી બધી લોકોને તકલીફ પડતી હતી અને જે વહીવટતંત્ર જે કામ કરી નતું શકતું, કારણ કે સરપંચ હોય નહીં એટલે નદાણિયાતી કહેવાય, ધણી વગરની ગ્રામ પંચાયતો થઈ ગઈ હતી, જે પોણા 3 વર્ષ પછી જે તો વિકાસ ઘણો બધો રૂંધાઈ ચુક્યો છે। એટલે હવે જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં લોકોમાં અને જે ઉમેદવારો પણ છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓની અંદર ખાસ કરીને સૌથી મોટી ચૂંટણી અને મોટો ગ્રામીણ વિસ્તાર અને તાલુકો કહેવાતો હોય તો થરાદ તાલુકાની અંદર 66 પંચાયતો, જ્યારે સૌથી ઓછી અમીરગઢ પંચાયતો 18 છે। તમામ તાલુકાની સ્થિતિ જોઈ પાલનપુરમાં પણ 53, વડગામમાં 45, દ્વારકામાં 39, અમીરગઢમાં 18, ડીસામાં 58, કોકરેજમાં 64, ધાનેરામાં 52, દાંતીવાડામાં 32, દિયોદરમાં 39, લાકડીમાં 38, વાવમાં 50, થરાદમાં 66 ને સોઈગામમાં 27, ભાભરમાં 35 પંચાયતો મળીને કુલ 616 ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે। બિલકુલ થાનાજી, સમજવાનો પ્રયાસ એ પણ કરવો છે કે જનરલ, ઓબીસી, અન્યમાં કેટલી બેઠકો છે? ઓબીસી અને અનામતમાં સંખ્યા 61 છે અને ખાસ કરીને જે ઓબીસી માં 27 જે હતી એને વધીને અત્યારે 70 આસપાસ થઈ ગઈ છે। બિલકુલ થાનાજી, બીજું એ છે કે ભાજપ અને કોંગ્રેસ તરફી કેટલા ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે, કારણ કે પોણા 3 વર્ષ પછી જે દાવેદારી કરવી છે એમને પણ લાહો મળ્યો છે સરપંચ બનવાનો। તમે જેમ કહ્યું કે વિકાસ રૂંધાઈ ગયો છે, એટલે વિકાસ ભાજપ પણ કરે છે ને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ કરે છે, તો ભાજપ અને કોંગ્રેસ તરફી કેટલા ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે? એમાં પણ ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે જે ભાજપ અને કોંગ્રેસ, તો ભાજપ અને કોંગ્રેસમાં જે વિવાદ સર્જાયેલો રહેતો હોય છે અને એ જ વિવાદની અંદર ગ્રામીણ વિસ્તારનું કામ રૂંધાઈ જતું હોય છે, કારણ કે અહીં વાલાડવલી નીતિ પણ વધારે થતી હોય છે એવું પણ અમને જાણવા મળતું હોય છે અને લોકો પણ કહેતા હોય છે કે વાલાડવલી નીતિથી વિકાસના કામો રૂંધાઈ જતા હોય છે। કોંગ્રેસ વાળા ભાજપ વાળાની પેલી કાપણી કરતા હોય છે અને ભાજપ વાળા કોંગ્રેસ વાળાની કાપણી કરતા એકબીજાના વિવાદમાં પેલી અમારી અહીં સરહદી વિસ્તારની કહેવત છે કે બે પાડા વડે
તો વૃક્ષો એટલે ઝાડવાનો ખો કાઢે એવી પરિસ્થિતિ થઈ જાય કે બે નેતાઓ લડતા હોય એમાં જે વચ્ચે હોય એ આમ જનતા અને પબ્લિક પણ ખૂબ જ પરેશાન થતી હોય છે, કારણ કે મુખ્ય એમને ભાજપ અને કોંગ્રેસ કરવામાં જ રસ હોય છે અને વિકાસનું કામ રૂંધાઈ જતું હોય છે. એટલે આપણા લાઈવ ના માધ્યમથી હું ભાજપના અને કોંગ્રેસના આપણે તો બધા સર્વ પક્ષો સરખા જ હોય છે, પણ જે વિકાસના કામો અને વિકાસ વંચિત જે ગામો છે એમની અંદર વિકાસ થવો જોઈએ અને લોકોને અત્યારે વિકાસ જ જોઈતો હોય છે. ભાજપ આવે કે ચાહે કોંગ્રેસ ના હોય, પણ સરપંચોએ ચૂંટણી લડ્યા પછી કોઈ પક્ષાપક્ષી ન કરવી જોઈએ અને પક્ષાપક્ષી છોડીને ગામનો વિકાસ કઈ રીતે કરવો એ ખાસ કરીને જોવાનું હોય છે. અને ગામનો વિકાસ જેમ જેમ થતો રહે છે એમ ગ્રામીણ વિસ્તાર મજબૂત બનતો રહે છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અને ખાસ કરીને સોયગામ વિસ્તારનું એક જ ગામ એવું છે જે મમાણા છે, એ મમાણા ગામની જો રોનક થઈને જોવામાં આવે તો આ બે થરાદ વાવ તાલુકાની અંદર એક જ મમાણા ગામની અંદર વિકાસ જોવા મળે છે, બાકી વિકાસના નામે શૂન્ય દેખાય છે. બિલકુલ બિલકુલ. તો જેમ આપે કહ્યું કે કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય ને તમારા બનાસકાંઠામાં જે પ્રમાણે કહેવત છે કે બે પાડાઓ લડે તો ક્યાંક ને ક્યાંક વૃક્ષને નુકસાન થાય, તો અત્યારે એ પરિસ્થિતિમાં કેવા પ્રકારના પ્રશ્નો આ વખતની ચૂંટણીમાં સૌથી વધારે મહત્વના રહેશે? જી, અત્યારે ચૂંટણીના પ્રશ્નોને બાબતે લઈને તો જો ધર્મના નામે ચૂંટણીઓ તો જે મોટી ચૂંટણીઓ લડાતી હોય છે, પણ અહીં વિકાસના નામે ચૂંટણીઓ થવાની છે. જે સામસામા પક્ષના છે એ એકબીજા કોંગ્રેસ વાળા કે આપણે આ કરાવીશું, ભાજપ વાળા કે આપણે આ કરાવીશું, પણ આવનારો સમય બતાવશે કે કેટલો વિકાસ. હજુ સુધી તો ઘણા ખરા ગામો વિકાસથી વંચિત થઈ ચુક્યા છે અને વિકાસ થયો નથી, પણ હવે આવનારા જે ચૂંટણીઓ 616 જે ચૂંટણીઓ યોજાવાની છે, હવે 616 પંચાયતોમાંથી હવે કેટલા વિકાસ કરશે અને કેવો વિકાસ કરશે એ તો આવનારો સમય બતાવશે. બાકી સરપંચ તો ચૂંટાશે અને પાછળ કેવો વિકાસ કરશે એ આવનારા સમયમાં ચોક્કસપણે વિગતવાર સાથે અને કોણે કેટલો વિકાસ કર્યો છે એનું પણ બતાવીશું. અને જે પહેલા પણ ચૂંટણી યોજાઈ હતી તે પણ વિકાસ રૂંધાયેલો છે. હજુ સુધી સરપંચોએ બનાસકાંઠા જિલ્લાની અંદરથી લગભગ 5% સરપંચોએ સારો વિકાસનું કાર્ય કર્યું છે, બાકી કોઈ જગ્યાએ કોઈ વિકાસનું કાર્ય લાગતું નથી. બિલકુલ બિલકુલ. ધનાજી, આભાર આપનો વિસ્તૃત માહિતી માટે. જે તે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક વિકાસ રૂંધાવાને કારણે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તેમને તકલીફ પડી હોવાના કિસ્સાઓ સામે આવે છે, પરંતુ અત્યારે ભાજપ આવે કોંગ્રેસ આવે, પબ્લિકને ખાલી વિકાસ જોઈએ છે. ભાજપ કરે તોય વિકાસ અને કોંગ્રેસ કરે તોય વિકાસ. ખાલી એમની પડતર જે મુશ્કેલીઓ છે, હાલાકીઓ છે, એમાંથી એ સ્થાનિક જે જનતા છે એમને ઉભરીને બહાર આવવું છે. એટલે લોકો એવું કહી રહ્યા છે કે સરપંચ એ કોઈ બી પાર્ટીનો કેમ ન બને, પરંતુ અમારા ગામમાં વિકાસ જોઈએ છે. બનાસકાંઠા જિલ્લામાં 973 પૈકી 616 ગ્રામ પંચાયતની રોટેશન મુજબ 3.5 વર્ષ પછી ચૂંટણીની જાહેરાત થઈ છે. લોકોમાં હરખ હેલી છે. બનાસકાંઠા જિલ્લામાં ઓબીસીના સરપંચ 27 નહીં પરંતુ 70 ચૂંટાશે. 215 પંચાયતો એવી કે એમાં સામાન્ય ચૂંટણીઓ છે. 171 પંચાયતો એવી હવે અલગ પડી ગઈ એવી છે અને 229 પંચાયતોમાં પેટા ચૂંટણી. એમ કુલ બનાસકાંઠા જિલ્લામાં 616 ચૂંટણી જે છે જગ્યાઓ પર જિલ્લાઓમાં ચૂંટણી યોજાવાની છે. હવે જોવાનું એ રહેશે કે 22 જૂનના રોજ કેવો માહોલ છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમારા સંવાદદાતા થનાજી રાજપૂત આપણને ત્યાંથી આપતા રહેશે. નમસ્કાર.